નમસ્કાર સર્વે મિત્રોને। આજે હું તમારા માટે એક ફરીથી વિડીયો લઈને આવી ગયો છું। આજે હું તમને એક એવી વનસ્પતિ વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી આપું છું જેની આપણને ખાસ જરૂરિયાત છે। આ વનસ્પતિ છે એ ખૂબ જ ઉપયોગી, અતિ ઔષધીય, આના ખૂબ સારા ગુણધર્મો છે। ચામડીના રોગોથી પરેશાન છો તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે। હવે આ વનસ્પતિ વિશે તમને હું વાત કરું છું તો જો આ છે પીંપળો। પીંપળો તમે જોઈ જશે, તમે દરેક જગ્યાએ પીંપળો જોતા હશો। તો આ પીંપળો એ ખૂબ જ આયુર્વેદિક અને અતિ ઔષધીય વનસ્પતિ છે। આનો ઉપયોગ આપણે આના પાનનો ઉપયોગ કરવાનો છે। પીંપળાના પાન એ ખૂબ જ ઔષધીય માનવામાં આવે છે। આપણે ભારતીય સંસ્કૃતિમાં પણ આનું ખૂબ મહત્ત્વ છે। પીંપળાનું આપણે આને પૂજીએ છીએ। આ ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે। સૌ પ્રથમ વાત કરીએ તો આપણે પીંપળા વિશે, તો જે લોકો ડાયાબિટીસના દર્દી છે એમના માટે પણ ખૂબ ઉપયોગી છે। ડાયાબિટીસના જે દર્દી છે એમને પીંપળાના પાનનો રસનું સેવન કરવું જોઈએ, જેથી કરી અને શક્તિ વધારવામાં પણ મદદ કરે છે અને ડાયાબિટીસને નિયંત્રણ રાખવામાં પણ ખૂબ ઉપયોગી છે। તો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે પીંપળાના પાનનો ઉપયોગ કરી શકો છો, આના રસનો ઉપયોગ કરી શકો છો। પીંપળો ખૂબ જ ઔષધીય અને એકદમ ગુણધર્મો, ઔષધીય ગુણોથી ભરપૂર આ વનસ્પતિ છે। બીજો સૌથી મોટો અને ખૂબ જ મહત્ત્વનો ફાયદો એ છે કે જે લોકોને પાચનની ખૂબ સમસ્યા હોય છે, હાલના સમયે પાચનમાં બહુ તકલીફ થતી હોય છે, તો પાચનને લગતી સમસ્યાઓમાં પણ પીપળાના પાનનો રસ ખૂબ ઉપયોગી છે। ગેસ, કબજિયાત, ઘણી બધી સમસ્યાઓથી અત્યારે તમે પરેશાન હોવો છો તો એમાં પણ તમે પીપળાના પાનનો ઉપયોગ કરી શકો છો। એમાં પણ તમને ખૂબ જ સારો ફાયદો આપે છે। તો પાચન તંત્રને મજબૂત બનાવવા માટે પણ પીંપળાના પાન ખૂબ જ ઔષધીય માનવામાં આવ્યા છે। આ વનસ્પતિનું ખૂબ જ મહત્ત્વ છે। પાચન સમસ્યાઓમાં પણ ગેસ થાય છે, કબજિયાત થાય છે, તો આ બધી સમસ્યાઓ જેને હોય એ લોકો પણ આનું સેવન કરી શકે છે અને એકદમ ઔષધીય રીતે એમને નિવારણ લાવી શકે છે। સૌથી મહત્ત્વનો ઉપયોગ અને ખૂબ જ હાલમાં જેની ખૂબ જરૂરિયાત હોય છે એટલે કે ત્વચા। હાલમાં ત્વચાની બીમારીઓ ખૂબ હોય છે બધાને, તો એમાં પણ ખૂબ જ ઉપયોગી ઔષધીય વનસ્પતિ હોય તો એ પીંપળો છે। તો ત્વચાના સંરક્ષણ માટે ત્વચામાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે ખાજ ને ખંજવાળ ને એવું બધું આપણા ચામડી ઉપર આવતું હોય છે। તો આ ખંજવાળ ને એવું બધું જ્યારે થતું હોય એમાં આપણે પીંપળાના પાનનો લેપ લગાવી અને પીંપળાના પાનનો ઉપયોગ એમાં કરવાથી આપણને રાહત મળે છે અને સારું એવું સફળતા પણ આમાં મળતી હોય છે। તો પીંપળાના પાનનો ઉપયોગ તમે ત્વચા ઉપયોગી સમસ્યાઓ માટે પણ કરી શકો છો। ખૂબ સારું એનું રિઝલ્ટ મળતું હોય છે। ત્વચામાં પણ ખૂબ ફાયદાકારક છે। પછી પાચન તંત્રને મજબૂત બનાવે છે। આના રસનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા મળતા હોય છે। પીંપળો એ અતિ ઔષધીય વનસ્પતિ છે, એટલે આનો ઉપયોગ આપણે કરવાથી ઘણી બધી આપણને સારી એવી સારા એવા ગુણધર્મોના કારણે આપણને ઘણો ઉપયોગી છે, ઔષધીય વનસ્પતિ છે। અને હૃદય તંદુરસ્તીમાં પણ એટલા જ મહત્ત્વના છે જેટલા આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે। તો હૃદયની તંદુરસ્તી જાળવવા માટે પણ પીંપળાના પાનનો તમે ઉપયોગ કરી શકો છો। કોઈ ઘા વાગ્યો હોય એના માટે, તંદુરસ્તી, ચામડીના રોગો માટે ઉપયોગી છે, ડાયાબિટીસમાં પણ ઉપયોગી છે અને સાથે સાથે કોલેસ્ટ્રોલની હાલના સમયે ઘણી બધી બીમારી આપણને થતી હોય છે, તો કોલેસ્ટ્રોલના કારણે થતી હોય છે। તો કોલેસ્ટ્રોલની સમસ્યાઓથી જે પીડિત છે એમના માટે પણ અત્યારે પીંપળાના પાનનું સેવન ખૂબ જ ઉપયોગી છે। પીંપળો તો આપણે દરેક જગ્યાએ જોતા હોઈએ છીએ। તો આ પીંપળો ખૂબ જ આયુર્વેદિક, ખૂબ જ ઔષધીય, ખૂબ જ મહત્ત્વનો છે આપણા માટે। આપણે પીંપળાના પાનનું સેવન કરીએ, આપણા શરીરને સાચવીએ, આપણે વનસ્પતિનું જતન કરીએ, આવી રીતે બધા ગુણધર્મો જાણીએ। બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ ખૂબ મહત્ત્વનું છે, તો આવી રીતે આપણે ઉપયોગ કરી શકીશું। તે ગુણોનો ભરપૂર ખજાનો એટલે કે પીંપળો, આ પીંપળાના પાન છે। પીંપળાના પાનમાં ઔષધીય ગુણોનો ભરપૂર ખજાનો હોય છે, જેથી કરીને આપણે આનો ઉપયોગ કરવો જોઈએ। ત્વચાની તંદુરસ્તી માટે પણ ખૂબ ઉપયોગી છે, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર, ફાઇબર અને ઘણા બધા ઔષધીય ગુણોના કારણે આપણે આ પીંપળાના પાનનું સેવન કરવાથી આપણને ડાયાબિટીસમાં રાહત મળે છે, પાચન શક્તિ
જેમની પાચન શક્તિ નબળી પડી ગઈ હોય એ લોકો પણ આના પાનનું સેવન કરી એનો રસનો ઉપયોગ કરી અને પાચન શક્તિ મજબૂત કરવામાં પણ પીપળાના પાનનો ઉપયોગ કરી શકે છે. એટલે ઘણા બધા ઉપયોગ છે પીપળાના પાનના. આમાં ગુણોનો ભરપૂર ખજાનો છે. એટલે એકદમ ઔષધીય અને અતિ ઉપયોગી વનસ્પતિ છે. તો આનું ખાસ સેવન કરવું જોઈએ પીપળાના પાનનું. મહત્ત્વની વાત કરું તો આપણા શરીરને ડિટોક્સ એટલે કે લોહીનું શુદ્ધિકરણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ડિટોક્સ કરે શરીરને, જેથી કરીને લોહીનું શુદ્ધિકરણ થાય છે. તો જેથી શરીરને ચામડીના રોગોની જે સમસ્યા હોય છે એના માટે નિવારણ માટે ખૂબ સરસ ફાયદો કરે છે. ઘણા બધા ગુણધર્મો છે. તો ચાલો આપણે પીપળાના પાનનું સેવન કરીએ. મારા વિડીયોને ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. તો સાચી સલાહ લઈ અને આગળ વધવું. મારા વિડીયો જોઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, વધુમાં વધુ શેર કરો, લાઇક કરો. હું તમને આવી રીતે માહિતી આપતો રહીશ. જય હિન્દ, જય ભારત.